નમસ્કાર ખેડૂત મિત્રો, હું મિશન એગ્રી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી છું. આજે અમે એક મગફળીનું ફિલ્ડ જોવા ગયેલા હતા. તેઓ એમને મગફળીનું વાવેતર કરેલું અને એમનું ઉત્પાદન એમને સારું મળેલું. આપણે એમની પાસેથી જાણીશું કે એમને કેટલા કટ્ટા વાયેલા એ મગફળીના. શું નામ કાકા તમારું? મારું નામ ઇબ્રાહીમભાઈ. ઇબ્રાહીમભાઈ. કયું ગામ? ગામ બોખરી. બોખરી. તાલુકો દોતા. જિલ્લો બનાસકાંઠા. તમે કેટલા કટ્ટાનું વાવેતર કરેલું? મિશન આ ચાર કટ્ટાનું વાવેતર છે. હા. ને 70 75 70 80 બોરીનું વાવેતર કમ્પ્લીટ ઢગલો સારું. 37 નંબરનું વાવેતર કરેલું મશીન 37 નંબરનું. બરાબર. કેવું લાગ્યું તમને આ બિયારણ? મને તો બેસ્ટ લાગ્યું. 2 વર્ષથી વાવું છું. એવું એમ ને? જ્યાં વખત 15 16 17 નો ઉતાર લીધો હતો. આ ફેર પર મારે એટલો જ ઉતાર આવશે. ટોટલ મિશન કંપની મગફળીનું કેટલું વાવેતર કર્યું? હું લગભગ 23 કટ્ટાનું વાવેતર કર્યું. 23 કટ્ટાનું વાવેતર કર્યું. આમાંથી તમે આ 4 કટ્ટાનું ઉત્પાદન લીધું એમ ને? હા, આ 4 કટ્ટાનું. બીજું બધું હજી લગભગ મારે ચાલુ લગભગ 300 બોરી થઈ જાય. 300 બોરી થઈ જાય એમ? પક્કી થઈ જાય. બરાબર. કેવું લાગતું પર બીજા ખેડૂતોને તમે ઓના વિશે શું કહેવા માંગશો? આ બિયારણ વિશે, મિશન કંપનીના મગફળીના બિયારણ વિશે હું કહેવા માંગુ, અસ્સલામ વાલેકુમ ભાઈઓ, ખેડૂત ભાઈઓ. મિશન કંપનીનું વાવેતર સારું છે અને આ વાવવું છે. બિયારણ સારું છે, ઉતાર બી સારો છે અને ઉત્પાદન સારું છે, વજન પણ સારો છે. ફોફો એકદમ બરાબર. ગઈ સાલે વાવીશું, ગઈ વર્ષથી વાવીશું. આ વર્ષે